અવિનાશી અલબેલ બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાડો છે. સર્વને જય શ્રી સ્વામિનારાયણ. કીર્તન ઇતિહાસ ભાગ 8. ભક્તો, આપણે સૌએ આજ મારે ઓળે રે આવે અવિનાશી અલબેલ આ કીર્તન જરૂર સાંભળ્યું હશે અને ગાયું પણ હશે. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં, ઘરોમાં, બાળ વૃદ્ધોના મુખે આ કીર્તન ગવાય જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ કીર્તન ઓરડાના પદો તરીકે પ્રસિદ્ધ છે. આ ઓરડાના પદો કેવી રીતે રચાયા તેનો ઇતિહાસ આ વિડીયોમાં જાણીશું. અગાઉના પણ આવા વિડીયો જોઈ તમે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો. ભક્તો, ઓરડાના પદોમાં પ્રથમ 2 પદના રચયિતા પ્રેમાનંદ સ્વામી છે, જ્યારે ત્રીજા અને ચોથા પદના રચયિતા સ્વયં પુરુષોત્તમ નારાયણ છે. ઓરડાના પદોમાં પ્રથમ 2 પદમાં શ્રીહરિની પૂજા તથા શણગાર મૂર્તિનું વર્ણન છે, જ્યારે બીજા 2 પદ કે જે સ્વયં શ્રી હરિએ રચ્યા છે તેમાં તેમનો આપણા માટેનો ઉપદેશ છે. ભક્તો, ઓરડાના પદોમાં વર્ણવેલ શણગાર જેવા કે બરાસ કપૂરના હાર, બાજુબંધ, કળા વગેરે સુગંધિત ઘરેણાં સુરતના અર્ધેસરજી કોટવાળ પરદેશથી લાવેલ હતા. તેમણે તે ઘરેણાં સુરતના સત્સંગી ભક્ત ભાઈચંદ તથા લક્ષ્મીદાસ કે જેઓ તેમના મિત્ર હતા તેમને ભગવાન સ્વામિનારાયણ માટે વિના મૂલ્યે આપ્યા હતા અને કહ્યું હતું કે મારા વતી પ્રભુને શણગાર ધરાવજો અને કહેજો મારું કલ્યાણ કરે, અને સાથે અત્તરની શીશી પણ આપી. પછી બંને સુરતવાસી ભક્તો આ શણગાર લઈ ગઢડા આવ્યા અને ત્યાં પ્રત્યક્ષ સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરી. પ્રથમ પોતે લાવેલ સોનેરી વસ્ત્ર પહેરાવ્યા, ત્યારબાદ અર્ધેસરજી આપેલ બરાસ કપૂરના હાર, કડા, બાજુબંધ તથા અત્તર વગેરેથી શ્રી હરિની પૂજા કરી. તે જોઈ મહારાજ અને સંતો ખૂબ રાજી થયા અને સૌ સંતો ભક્તોને સારી રસોઈ પણ આપી. આ સમય સંધ્યાનો હતો. આ સભામાં સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી બેઠા હતા. તે સમયે મહારાજે સભામાં ઉપદેશ પણ આપેલ. પ્રેમાનંદ સ્વામીએ શણગારયુક્ત શ્રીહરિની મૂર્તિ તથા તેમનો ઉપદેશ પોતાના હૃદયમાં ઉતારી લીધો હતો અને આ સાથે જ ઉદ્ભવ થયો સત્સંગમાં નિત્ય ગવાતા ઓરડાના પદોનો. ચતુર્માસમાં સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામીને દરરોજના 4 કીર્તન બનાવીને જ જમવું એવો નિયમ હતો. આજે તો પ્રથમના 2 પદો ગત દિનનો અદ્ભુત પ્રસંગ નિહાળ્યો હતો કે જેમાં સુરતવાસી ભક્તોએ કરેલ શણગાર તથા અત્તરની પૂજા તેમના ઉપરથી સહેજપણે બની ગયા, પણ ત્રીજું પદ બનાવવાનું શરૂ કર્યું પણ તે બનતું નહોતું. આજે આશ્ચર્ય એ હતું કે બધું યાદ હતું તેમ કેમ લખવાથી શ્રીહરિના વિવિધ ઉપદેશ 2 પદમાં સમાવી શકાય તેની જાણે દિશા જ જણતી ન હતી. અને બપોરનો સમય થઈ ગયો. પ્રેમાનંદ સ્વામી પંક્તિમાં જમવા ન ગયા. શ્રીહરિએ જ્યારે પ્રેમાનંદ સ્વામીને સંતોની પંક્તિમાં જમવા આવેલા ન જોયા ત્યારે તેઓ સ્વયં પ્રેમાનંદ સ્વામીના આસને ગયા અને કહ્યું, સ્વામી, તમે જમી આવો. ખરડાનો કાગળ અને કલમ મને આપો. હું જ તમારા જે 2 પદ કાલે મેં વાત કરી હતી તેની પરથી રચી દઉં છું. અને ઉદ્ભવ થયો અતિપ્રસાદીના 3જા અને 4થા પદોનો. શ્રીહરિની આજ્ઞાથી પ્રેમાનંદ સ્વામી જમવા ગયા અને ત્યારબાદ શ્રીહરિએ આગળના 2 પદ બોલ્યા, શ્રી હરિ રે, અને વળી સૌ સાંભળો રે મારી વાર્તા પરમ અનુપ. એ 2 પદ પ્રેમાનંદ સ્વામી જમીને આવે ત્યાં સુધી રચી અને ખરડામાં લખી નાખ્યા અને પ્રેમાનંદ સ્વામી આવ્યા ત્યારે તેમને બતાવ્યા. ત્યારબાદ એ જ દિવસે બપોરે શ્રીજી મહારાજે સભામાં વાત કરી બધા સંતો અને ભક્તોએ આ 4 પદો શીખી લેવા. તેમાં પણ જે નાના સંતો હમણાં સવારથી સાંજ સુધીમાં ભૌમાનંદ સ્વામી પાસે એ પદો લખાવી શીખીને કંઠસ્થ કરી અમારી પાસે બોલશે તેને સંસ્કૃત વિદ્યા ભણાવવામાં આવશે. આ રીતે ઘણા દિવસો સુધી દરરોજ ભૌમાનંદ સ્વામી જેમને કીર્તન લખી આપે તે સંતો એ જ દિવસે સાંજ સુધીમાં કંઠસ્થ કરી શ્રીહરિ પાસે ગાતા હતા અને તેમને મહારાજ ભણવાની આજ્ઞા આપતા. આમ આ રીતે ઓરડાના પદોની ઉદ્ભવ ગાથા છે. પ્રથમના 2 પદો પ્રેમાનંદ સ્વામીના છે અને બાકીના 2 પદો સ્વયં પુરુષોત્તમ નારાયણે રચેલા છે, જે આજ દિન સુધી સંપ્રદાયમાં ઘર ગવાય છે. રોજ પાઠમાં પણ તે બોલવામાં આવે છે. ભક્તો, આ રીતે ગઢડામાં સદગુરુ શ્રી પ્રેમાનંદ સ્વામી અને શ્રીહરિ બંનેએ આ કીર્તનોની રચના કરી જે આજે ઓરડાના પદ તરીકે સુપ્રસિદ્ધ છે. આ વિડીયો જરૂર શેર કરજો જેથી જે ભક્તો
આની ઉદ્ભવ ગાથાથી વંચિત છે તે પણ તેની માહિતી મેળવી શકે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.